जयवन्तु दे दीप्यमान અમારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ એ છે આમાં ભાગ્ય વિધાતા એની ગૌરવશાળી ગાથા પ્રણ લઈએ ઊંચી રાખશું એની પરમ પવિત્ર પતાકા જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ જયવંતુ દે દીપ્યમાન અમારા વીરનું જીન શાસનમ મને ગર્વ છે મારું ભાગ્ય છે મને સાંપડ્યું વીર શાસનમ અનંતોપકારી તીર્થંકર શાસનને સ્થાપે ચતુર વિદુષી સંઘની આગળ દેશના એ આપે જીનવાણીનું શ્રવણ કરતા નર નારી પામે કામ ચાલે છે. સકલ સંઘ વતી ગુરુ મહારાજને વિનંતી કરીએ કે સાહેબજી તમે ભૂપેશભાઈને વિનંતી કરો કે સંઘનું નામ કરણ આજ્ઞા આપો. હા ભાઈ વિનંતી આપો. અમને બહુ બોલતા નથી આવડતું. તમારી અનુગ્રહથી આ સંઘ પર આ ભૂમિ પર રાખજો. પહેલા દિવસથી જ્યાંથી પગ મૂક્યો છે પોઝિટિવ વાઇબ ના આવે છે સાહેબ ચલ પ્રતિષ્ઠામાં બી આવેલા હો આપણા પ્રસંગમાં. હા વરઘોડામાં હતા પછી ચલો સંઘની વિનંતી છે. અમે તો કંચનભૂમિ મહોત્સવની અંદર હતા અને એ વખતે હજી વાર છે કહીશ તમને. બધાનો ઉત્સાહ હા તમારો ઉત્સાહ જબરજસ્ત. એક 5 મિનિટમાં અનાવરણ થઈ જશે. અમે તો કંચનભૂમિ હતા, મકરબાનું નામે નતું સાંભળ્યું, પણ અલ્પેશભાઈ અને ટ્રસ્ટીઓ વિનંતી કરવા આવ્યા, અમને જગ્યા જોવા માટે એટલે બતાવવા આવ્યા. ડોક્ટર સાહેબ અને હું જગ્યા પર આવ્યા, જોયા. સાહેબે પણ કીધું એમ બહુ પોઝિટિવ વાઇબ્રેશન્સ અહીંયા છે. મારી ગણતરી તો એવી હતી કે જરૂર પૂરતું મંદિર કરશું, પણ ડોક્ટર સાહેબની ઈચ્છા એવી કે આ સંઘ અત્યારે આટલો છે, હજી 5-15 વર્ષો તો ત્યાં પહોંચશે, એટલે પહેલેથી સરસ પ્લાનિંગ કરો અને વિશાળ જિનાલય બનાવવાનું નક્કી પણ કરીએ. પણ એની પહેલા 2-3 વર્ષથી સંઘની આરાધનાઓ થાય છે, પણ હજી સંઘની સિસ્ટેમેટિક સ્થાપના થઈ નથી. સંઘનું સિસ્ટેમેટિક એવું ટ્રસ્ટ ડીડ હજી બન્યું નથી, જેના કારણે કોઈ કામ હજી શક્ય બન્યા નથી. અને એના કરતા આગળ વધીને મહેશ્વરી ભગવાન પધરાવી તો દીધા, અરે પાર્શ્વનાથ ભગવાન પધરાવી તો દીધા, મૂળ નાયક સ્વરૂપે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન, પણ એ પાર્શ્વનાથ ભગવાનને સંઘના નામ સાથે લેણું છે કે નહીં આવું કઈ જોવાયું નથી. વાસ્તવમાં સંઘનું નામ હોય એ સાથે સંઘના મૂળ નાયક ભગવાનને લેણ દેણી પહેલા જોવી જોઈએ. એટલા માટે અમે જોયું મકરબા સંઘના નામે પાર્શ્વનાથ ભગવાન આવતા નથી, એટલે સંઘનું નામ એ રીતે રાખવું જોઈએ કે જેના કારણે સંઘના નામ સાથે પરમાત્માને લેણદેણ થાય. એ લેણદેણને કારણે જેટલા પણ આરાધકો અહીંયા મૂળ નાયક પરમાત્માની સેવા ભક્તિ વગેરે કરે, એ બધા આરાધકોને પણ પરમાત્મા પ્રસન્ન થઈ અને સુખ શાંતિ સમાધિ અને સમૃદ્ધિ આપે. એટલા માટે પરમાત્માનું નામ લેણદેણ વાળું થાય. એટલા માટે અમે અક્ષરો બધા જોયા, અને અક્ષરો જોયા પછી જે નામ સાથે અમે ઘણા બધા નામ વિચાર્યા કે મકરબા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની આગળ ક્યાંક તત્વોત્તરી લગાડીએ, ક્યાંક ભાગ્યવર્ધક લગાડીએ, ક્યાંક ગુણવર્ધક લગાડીએ, આવા પુરુષાદાનીય લગાડીએ. આવા 5-15 નામો વિચાર્યા, પણ એ 5-15 નામોમાંથી પણ છેલ્લે એવા નામની અંદર અમે અટક્યા કે જે નામ બોલવાથી કોઈ પણ આરાધકો એને નામ બોલવું સરળ પડે, અને બીજા નંબરની અંદર નામ પાછું પ્રભાવક હોય, ત્રીજા નંબરની અંદર નામ એવું હોવું જોઈએ
કે જોતા નામ બોલતાની સાથે જ સંઘનો ખ્યાલ આવી જાય, એરિયાનો ખ્યાલ આવી જાય. બધી વસ્તુઓનો વિચાર કરી અને સંઘનું નામ મેં વિચાર્યું. મારા જીવનની અંદર પણ સૌથી પહેલો પ્રસંગ, કારણ કે જ્યાં પણ ગયા હોય એટલે સંતોષ સ્થપાયેલો જ હોય. એ સંઘમાં અમારે આરાધના કરવાની હોય. એટલે આટલા છેલ્લા 26 વર્ષમાં અમારા માટે પણ સૌથી પહેલો પ્રસંગ અને તમારા માટે સૌથી પહેલો પ્રસંગ. કારણ કે તમે જ્યાંથી પણ આવ્યા છો સંઘ તો હશે જ. તમે અહીંયા આવ્યા છો અને નવા સંઘની સ્થાપના થઈ રહી છે. એટલે આપણા બધા માટે આ પહેલો અવસર. અમારા શ્રી પ્રેમ ભુવન ભાનુશ્રી સમુદાયના પૂજ્યપાદ સિદ્ધાંત મહોદય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ ન્યાય વિશારદ ભુવન ભાનુશ્રી મહારાજ સાહેબ, એમના શિષ્ય પન્યાસ પ્રવર શ્રી પદ્મ વિજયજી મહારાજ સાહેબ, એમના શિષ્ય અમારા ગુરુદેવ પૂજ્યપાદ વૈરાગ્ય દેશના દક્ષ આચાર્ય ભગવાન પ્રાચીન સૂત્રધારક હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જે ખંભાતવાળા કહેવાય, અને એમના શિષ્ય પૂજ્યપાદ આચાર્ય ભગવાન કલ્યાણપુરી શ્રી મહારાજ સાહેબ, અમારા દાદા મહારાજ સાહેબ, તપસ્વી મહારાજ સાહેબ, અભય રત્નવીજી મહારાજ સાહેબ, આ બધા ગુરુ ભગવંતોનું આજે સ્મરણ કરીને મારી જિંદગીની અંદર પણ ચિર સ્મરણીય બને, કાયમ માટે અમને પણ યાદ રહે. કોઈ અંજન સલાકાઓ તો અમે ઘણી કરાઈ. સરીપાલી સંઘો પણ મારી દીક્ષાના 5મા વર્ષ સુધી પહેલો સરીપાલી સંઘ કાઢ્યો હતો અમારી પરિસ્થિતિના દિશામાં. સરીપાલી સંઘો પણ થાય, અંજન સલાકાઓ પણ થઈ, પ્રતિષ્ઠાઓ પણ અમે કરાઈ, પણ સંઘની સ્થાપના કરી હોય એવો પહેલો અવસર. એટલે ભવિષ્યમાં જયારે અમારા કાર્યોની અમે નોંધ કરશું ત્યારે નોંધ કરશું કે સૌથી પહેલી સંઘ સ્થાપના અમે ક્યાં કરી હતી? મકરબામાં કરી હતી. એ સંઘનો અમારા દાદા મહારાજ સાહેબ બધાના આશીર્વાદથી સંઘનો દાદા મહારાજ અમારા મકરમાં પૂછ્યું નામ ભગવાન મહારાજ. આજથી થઈ જાઓ આપણા શ્રી આપણા નૂતન સંઘનું નામ. ચલો બધા ઉભા થવા થઈ જજો, તમારું ધ્યાન રાખજો. આજથી ભાઈ સંઘનું નામ કરો. એક પાસે સંઘનું નામ શ્રી પાર્શ્વ મકરબા શ્વેતાંબર મૂર્તિ. બોલો પાર્શ્વ